હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે. બધાએ ચા નાસ્તો કરી લીધો છે. હવે એના પપ્પા ચા નાસ્તો કરી રહ્યા છે. હવે એ ગેરેજ જશે. એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારે ચા નાસ્તો થઈ ગયો છે. બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને હવે એના પપ્પા ગેરેજ જશે. અત્યારે વાગી ગયા છે 12:30 અને મારે ઘરનું બધું કામ પતી ગયું છે. જમવાનું પણ બની ગયું છે. હવે ખાલી રોટલી બાકી છે, તો હું ફટાફટ હવે રોટલી કરી દઈશ, કારણ કે પપ્પાને હવે આવવાનું 1 વાગે જેવા આવી જશે. તો હું હવે રોટલી કરી દઈશ, તો એ પણ આવી જશે એટલે જમી લઈશું અમે. અને બીજું બધું તો ઘરનું કામ થોડું નહીં. હવે કેટલા વાગ્યા? હવે જમવાનું છે. મૈત્રી બધા રમકડા મૂકી દે. હા એટલે રમકડા મૂકી દે. જીનું ઊભી થા, ચાલ. રમકડા મૂકી દે. મૂકી દે. અત્યારે નહીં. મૈત્રી જીનું મૂકી દે, એટલા પછી કામ આવશે. હવે હમણાં નહીં ફૂલે આપો, હવે સાંજે ફૂલી આલી. સાંજે ધાણીએ વઘારી દઉં. સારું. આજે જમવામાં છે રાયતું, શું કાચા કોબીજ બટાકાનું, રોટલી, પેલી બાજુ સલાડ પડ્યું છે, આમને માટે છાશ ને મારા માટે રાયતું. જીનું પણ જમવા બેસી ગઈ છે. મૈત્રી પણ પેલી બાજુ બેસી ગઈ છે. બધું મિક્સ કરી દો. અત્યારે વાગી ગયા છે 5:30. અમે ચા પીવા બેઠા છીએ અને આ લોકોને મેં ધાણી વઘારી આપી છે. ધાણી ખાવી હતી એટલે પડી છે, હજુ ઝીણી ધાણીએ પડી છે. બસ આવી રીતે થોડી થોડી વઘારીને આપી દઈશ. દૂધ પીજા પહેલાં નથી ગરમ. હા, આ તો ખબર નહીં બપોરનો ઢોલ વાગે છે, એનો વાગે છે એ પણ ખબર નહીં. બીજા બ્લોકમાં કંઈક વાગે છે, કોકના ત્યાં પ્રસંગ હશે તેનો વાગતો હશે. અત્યારે મારે બનાવી છે મસાલા ખીચડી. તો એના માટે મેં છે ને ખીચડી બાફો, અહીંયા આગળ મેં ખીચડી બાફવા મૂકી દીધી છે. અંદર થોડા વટાણા પણ નાખી દીધા છે અને આ બાજુ એના માટે મસાલા માટે મેં ડુંગળી અને ટામેટાં સમારીને મૂકી દીધા છે. મૈત્રીજીનું બંને જો અહીંયા રમે છે. હમણાં વટાણા સાફ હતી, ત્યાંથી જો સાફ કરવાનું બધું બાકી છે અને આ બંને અહીંયા રમે છે. ગરમી તો જોરદાર ચાલુ થઈ ગઈ છે. હવે તમારે ત્યાં ગરમી ચાલુ થઈ કે નહીં થઈ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં મસાલા ખીચડીનો મસાલો રેડી કરી દીધો છે. તો હવે આ છે ને આ જે ખીચડી છે આમાં નાખી દઈશ. પછી થોડી વાર ઘટ થવા દઈશ રસો અને પછી ખીચડી જે મેં કુકરમાં કરી દીધી હતી એ પછી આમાં નાખી દઈશ. તો જો અહીંયા ખીચડી તૈયાર છે, સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અને જીનું ને મૈત્રી બંને અહીંયા રમે છે. તારક મહેતા જોવે છે. અત્યારે તારક મહેતા ચાલુ છે, તો બંને તારક મહેતા જોવે છે. હવે મારે ખાલી રોટલી કરવી છે. હવે થોડી વાર એને રોટલી કરી દઈશ. તો અમે અહીંયા મસાલા ખીચડી ખાવા બેસી ગયા છીએ. એના પપ્પા લેટ આવવાના હતા, તો અમે લોકોએ જમવાનું ચાલુ કરી દીધું છે. તો મૈત્રી જીનું બંને અહીંયા બેસી ગઈ છે. કેવું બન્યું છે? મસ્ત. જો જીનુની તો ફિનિશ પણ કરી દીધી. હવે જીનું બીજી લેશે ને. જીનું ખાવાનું બધું શું છે? તને બધું દુખશે, મને ખબર છે. મૈત્રીને છે ને આવું ટામેટા ડુંગળી વાળું ખાવાની ફાવતું ને એટલે હવે એના નાટક ચાલુ થઈ ગયા છે. તને હું સારી રીતે સમજુ છું. તો ઊભી થઈ જા, નાખા. બીજું કંઈ ખાવા નહીં મળે આજે. એના પપ્પા લેટ આવવાના છે, તો અમે લોકો જમી લઈશું. હા, એવી રીતે મિક્સ કરીને ખાઈ જાઉં. હા, તને ના ખાવું હોય તો તું ઊભી થઈ જા. એના સિવાય તને કંઈ નહીં મળે પછી. મને ખબર છે તું એ ધાણા ને બધાને લીધે જ તું ના પાડસ ખાવાની. એ ધાણા ને બધું ખાઈએ ને તો તાકાત આવે. તને ભાવ્યું? મારા જીનું તો બધું જ ખાઈ લે, હે ને? જો જીનું કેટલી આમ સ્ટ્રોંગ છે.
અત્યારે અમે શેરડીનો રસ પીવાયા છીએ. લીલુડી. આટો મારવા નીકળ્યા હતા હાલ. શેરડીનો રસ પીધો કારણ કે ઘરમાં તો બહુ ગરમી લાગતી હતી. કે આજે તો બહુ ગરમી લાગે એટલે બહાર નીકળ્યા થોડી વાર આંટો મારવા. શેરડીનો રસ દેખાય તો શેરડીનો રસ પીધો. એટલે કેવો લાગ્યો? મસ્ત હતો. ગાયો કેટલી બધી આવી છે. અમે જઈશું કરી આવી. બધામાં મોટા ભાગે અહીંયા તો રાતે જ ફરવા નીકળે. 11 વાગ્યા પછી લોકો ખાઈ પીને નીકળે ફરવા. અત્યારે આઈસ્ક્રીમ ને પછી આ સોડા શોપ. અહીંયા તો રાત્રે તો 12-1 વાગ્યા સુધી બધું ખુલ્લું હોય છે. બરફવાડા પણ ગોઠવાઈ ગયા છે. આજનો બ્લોગનો એન્ડ અહીંયા કરી દઈશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જીનું બોલ. ગુડ નાઇટ, જય માતાજી બોલ. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. તો જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક અને શેર કરી દો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ કરશો તો જરૂરથી અમને થશે.